આપણે અત્યારે ધોરણ 10 વિષય ગણિત તેમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર 1 નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં આપણે પહેલો દાખલો જોઈ ગયા હતા. હવે પહેલા દાખલાની અંદર પહેલો દાખલો જોઈ ગયા હતા. હવે પહેલા દાખલાની અંદર બીજો દાખલો જોઈએ. રકમ છે 4s વર્ગ ઓછા 4s વત્તા 1. પહેલા તો એને બરાબર શૂન્ય સ્વરૂપે લઈ લેવાય. 4s વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર 0. હવે પદ્ધતિને અનુસરતા જઈએ. અહીંયા સહગુણક 4 છે, અહીંયા 1 છે, તો 4 ગુણ્યા 1 એટલે 4 એકુ 4. પદ્ધતિ અનુસાર આપણે પાડો એવો બોલવાનો કે જેમાં 4 આવતા હોય. 1 થી ચાલુ કરવાનું. 1 4 4. હવે અહીંયા જોવાનું સરવાળો કરવાનો છે. સરવાળો 4 માં 1 ઉમેરું તો કેટલા થાય? તો કે 5. હવે અહીંયા 5 નથી પણ 4 છે એટલે અહીંયા આ ભાગ આપણો આવશે નહીં. તો હવે 4 કેમ આવશે? તો કે 2 2 4. એ ભાગને આપણે ચેક કરી લઈએ. 2 2 4. હવે આ જે ભાગ જે છે એનો સરવાળો કરવાનો કે બાદબાકી તમને આ નિશાન ઉપરથી ખબર પડશે. અહીં પ્લસ છે એટલે કે આપણે સરવાળો કરવાનો છે. 2 માં 2 ઉમેરું તો કેટલા થાય? 4. હવે અહીંયા 4 છે તો કે હા, તો આ જે છે આપણો ભાગ થઈ જશે. અને s વાળી બહુપદી છે એટલે અહીં લખશું s અને s. હવે પહેલું સ્ટેપ અહીં જે છે પહેલું પદ એમને એમ રાખશું આપણે 4s નો વર્ગ. વચલું પદ આપણે લખવાની જરૂર નથી. વચલા પદના બદલે આપણે શું લખશું? જે ભાગ આપણને મળ્યા છે 2s 2s અને વત્તા 1 છેલ્લું પદ એમને બરાબર 0. હવે આપણે 2 અને 2 નો સરવાળો કરીને 4 લઈ આવ્યા. સરવાળો બે રીતે થાય. ફરીથી આપણે અહીંયા નિશાની સમજીએ. વત્તે વત્તે વત્તા ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા ઓછે વત્તે ઓછા. એટલે કે આપણે 2 અને 2 નો સરવાળો કરીને 4 લઈ આવ્યા. એટલે કે સરવાળો જે છે સરવાળો એ બે રીતે થાય. એક તો વત્તે વત્તે વત્તા થાય અને ઓછે ઓછે પણ વત્તા થાય. હવે વત્તા અને વત્તા નિશાની મૂકવી કે ઓછા અને ઓછાની નિશાની મૂકવી એ આપણે મધ્યમ પદ જે છે ને એની નિશાની ઉપરથી આપણે તારવણી મેળવીશું. તો અહીં 4s મધ્યમ પદ છે એની નિશાની કઈ છે? માઇનસ. એટલે કે બે માંથી જે મોટા હોય ને એને આપણે માઇનસ ની નિશાની મૂકશું. અત્યારે બે સરખા જ છે. હવે જો આ 2s ને ધ્યાનમાં લ્યો તો પણ માઇનસ, આ 2s ને ધ્યાનમાં લ્યો તો પણ માઇનસ. એટલે કે આપણે આ વત્તા વાળી નિશાની આવશે નહીં. કઈ નિશાની આવશે? ઓછા વાળી. હવે આ સ્ટેપ છે એમાંથી કોમન નીકળશે 2 અને s. જો અહીં 4 છે ત્યાં 2 2 4 એટલે ત્યાં 4 ની અંદર 2 છુપાયેલો છે. એટલે અહીંયાથી 2 સામાન્ય, અહીંથી 2 સામાન્ય, પછી s છે ને એ 2 વખત છે એટલે એક વખત સામાન્ય કાઢી શકીએ આપણે. તો હવે અહીંયા 4 તો એમાંથી 2 નીકળી ગયો કોમન, તો વધશે શું? 2. s 2 વખત હતો એમાંથી એક વખત s સામાન્ય નીકળી ગયો તો એક વખત s વધશે. ઓછાના ઓછા 2s જે છે એ નીકળી ગયો આખો. તો કાંઈ ન વધે તો શું વધે? 1 વધે. હવે જો અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. હવે અહીંયા પ્લસ ના મારે માઇનસ કરવા હોય ને તો મારે માઇનસ ની નિશાની કોમન કાઢવી પડશે. 2s અને 1 2s અને 1 આ બે પદમાંથી એક પણ વસ્તુ સામાન્ય નીકળતી નથી. તો કાંઈ સામાન્ય ન નીકળતું હોય તો આપણે 1 ને સામાન્ય કાઢી શકીએ. તો અહીં 1 ને આપણે સામાન્ય કાઢશું તો અહીંયા શું વધશે? માઇનસ 2s ના બદલે શું વધશે? પ્લસ 2s. હવે અહીં પ્લસ છે એના બદલે શું આવશે? માઇનસ 1 ના 1 એમને એમ બરાબર 0. બરાબર. શું કર્યું આપણે? અહીંયા કાંઈ પણ પ્રકારનું કોમન નથી નીકળતું તો આપણે 1 કોમન કાઢી શકીએ. હવે માઇનસ ની નિશાની સામાન્ય કઈ દીધી એટલે માઇનસ 2 શું થઈ ગયા? પ્લસ 2s. પ્લસ 1 શું થઈ ગયા? માઇનસ 1. હવે તમે જોઈ લો બે જે છે એ પદ આપણા કાઉન્સ સરખા છે એટલે એક વખત. બે કાઉન્સ સરખા એક વખત. આમાંથી કોમન શું નીકળ્યું હતું? 2s. આમાંથી કોમન શું નીકળ્યું હતું? 1 બરાબર 0. આ s છે, ભૂલથી 25 ન લખ નાખતા. આ s છે. ક્લિયર? હવે
આના બરાબર 0, 2s ઓછા 1 બરાબર 0 અને આના બરાબર શું લઈ શકીએ આપણે 0 એટલે 2s ઓછા 1 બરાબર 0. હવે આપણે કરતા બનાવશું 2s ને -1 આ બાજુ જાય તો +1 કરતા બનાવશું s ને તો 1 તો હતો જ, આ 2 ક્યાં જશે છેદમાં, એટલે કે આપણું 1 0 અગાઉના દાખલામાં આપણે x બરાબર મળતા, આમાં s વાળી બહુપદી છે તો s બરાબર પણ કેવા છે આ 0 જ. હવે આમાં પાછું 2s છે એને આપણે પેલા કરતા બનાવીએ તો -1 બરાબર ની જમણી બાજુ લઈ જશું તો શું થશે +1. હવે s ને શું કરવાનું છે આપણે કરતા બનાવીએ તો આ 2 ક્યાં જશે તો કે 1 ના છેદમાં. આ મળી ગયું આપણું બીજું 0. એટલે અહીં સુધીનો જે દાખલો છે ને આપણે થઈ ગયો શૂન્યો શોધો. કેટલા શૂન્ય મળ્યા 2, તો 2 શૂન્ય મળ્યા, s બરાબર 1 ના છેદમાં 2 અને s બરાબર 1 ના છેદમાં 2. એટલે અહીં સુધીનો આપણો દાખલો થઈ ગયો. હવે આપણે સંબંધ ચકાસવાની વાત આવે તો પેલા આપણે ફરીથી લખીએ 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર 0. હવે આપણે ખ્યાલ છે પ્રમાણે અહીંયા a બરાબર શું થશે તો કે 4, b બરાબર શું થશે તો કે -4 અને c બરાબર શું થશે 1. s વર્ગનો સહગુણક a છે, s નો સહગુણક -4 અને અચળ પદ +1. હવે સૌપ્રથમ આપણે ચકાસવાનું થશે શૂન્યોનો સરવાળો. તેથી શૂન્યોનો સરવાળો જેને આપણે આલ્ફા વત્તા બીટા કહેશું. હવે 2 શૂન્ય છે, 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2 એ બંને લખી અને એનો શું કરવાનો સરવાળો. હવે જો અડધું પ્લસ અડધું એટલે કેટલું થઈ જાય આખું એટલે 1 આવશે. છતાં પણ આપણે લસા લઈને આપણે જો જોવું હોય તો 2 ને આપણે શું લઈએ લસા, તો 1 ના છેદમાં 2 છે તો 1 એમને વત્તા ના વત્તા 1 ના છેદમાં 2 છે તો 1 એમને એમ. હવે 1 વત્તા 1 એટલે અંશમાં 2 છેદમાં પણ 2. હવે 2 ભાગ્યા 2 એટલે શું થશે 1. હવે પદ્ધતિ અનુસાર આપણે શું કરશું શૂન્યના સરવાળાનું આપણે સૂત્ર લખી નાખીએ. તેથી શૂન્યોનો સરવાળો બરાબર શું છે -b ના છેદમાં a, એટલે કે માઇનસ ના માઇનસ એમને b એટલે છે -4, શું છે -4 અને છેદમાં a એટલે કે 4. હવે તમે જોઈ શકો કે ઓછો છે વત્તા 4 ભાગ્યા 4 એટલે શું થાય 1. આવી ગયું આપણે 1. હવે શું કરવાનું આને ઉલટી દિશામાં લખો -4 ભાગ્યા -4 એટલે કે અહીંયા આવું થશે -4 ભાગ્યા 4 અને આ કયું સૂત્ર ગોઠવાનું તો કે -b ના છેદમાં a, -b ના છેદમાં. અહીં હજી લખવું હોય તો માઇનસ તો એમને -4 શું છે જો આ -4 જે છે એ શું છે b એટલે કે s નો સહગુણક. અહીં તમારે લખવું હોય તો શું લખાય s નો સહગુણક અને આ જે 4 છે એ a છે, a એટલે કે s વર્ગનો સહગુણક, s વર્ગનો સહગુણક. તેવી જ રીતે હવે આપણે શૂન્યનો ગુણાકાર ચકાસીએ. શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર 2 શૂન્ય મળ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2. હવે 1 એકું 1, અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, 2 2 4. આના પછી મને ખ્યાલ નથી પડતો તો કઈ વાંધો નહીં, આપણે જે છે એ રફ વર્કમાં કરી લેવાનું. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર સૂત્ર છે c ના છેદમાં a. c એટલે અચળ પદ કોણ છે તો કે 1 અને a એટલે કોણ છે s વર્ગનો સહગુણક 4. હવે જો આવી ગયું કાંઈ નહીં, ખાલી ઉલટી દિશામાં લખી નાખો c ના છેદમાં a. c એટલે શું થાય તો કે અચળ પદ અને a એટલે શું થાય તો કે s વર્ગનો સહગુણક.
આને તમે ઉપર લખી શકો. ચાલો, આ આપણો સંબંધ ચકાસવાની જે વાત થઈ, આપણો દાખલો અહીંયા પૂરો થાય છે.